હવે ફરી એકવાર હૃદયના ધબકારા વધારતું બિલ આવતા ચકચાર મચી જવા પામી છે। વલસાડમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વીજ વિભાગે દરજીની દુકાનને 86 લાખનું બિલ ફટકારતો મામલો સામે આવ્યો છે। શું છે ઘટના, આવું જોઈએ। વલસાડમાં વીજ વિભાગની બેદરકારી, દરજીની દુકાનના નામે 86 લાખનું બિલ। બેદરકારીને પગલે વીજ વિભાગ થયું દોડતું। વલસાડમાં આવેલી ચોર ગલીમાં ન્યૂ ફેશન ટેલર નામની દુકાનના નામે 86 લાખનું બિલ આવતા દુકાન માલિક સ્તબ્ધ થઈ ગયો હતો। નાના દુકાનદારને લાખોનું બિલ આવતા દુકાનદારે સમગ્ર મામલાની જાણ વીજ વિભાગને કરી હતી, જેને લઈને વીજ વિભાગ દોડતું થયું હતું। જે વ્યક્તિના નામે મહિને 1000 થી 1500 સુધીનું બિલ આવતું હોય, તેના નામે અચાનક લાખો રૂપિયાનું બિલ આવી જાય તો ચોક્કસ હૃદયના ધબકારા તો વધી જ જાય। बिल लायो भाई है, मैं दुकान में काम करतो तो मारा ता काका काम करता होता तो ये बिल बची मैंने बतायो तो मैं જોઈને એવું લાગ્યો કે આટલા બધા બિલ કેવી રીતના આવી ગયા, કઈ મિસ્ટેક થયેલા હોય તો હું અમારે ગયા જીબી માં ને જીબી વાળા મારે તરત મને સુધાર કરીને આપી દીધા છે। કેટલું બિલ હતું ને હવે કેટલું આવ્યું? હવે 1540 આવ્યું અને પહેલા 86,41,540 હતા પહેલા। અચ્છા, આમ તમારી દુકાનમાં સામાન્ય કેટલું આવતું? એ 2,000 થી 1500 રૂપિયા સુધી તક આવતા છે લાઈટ। આ સમગ્ર મામલે તપાસ કરતા વીજ વિભાગની બેદરકારી હોવાનું સામે આવ્યું છે। રીડિંગમાં ભૂલથી 1 0 વધી જતા લાખોનું બિલ આવ્યું હોવાનું વીજ વિભાગે સ્વીકાર્યું છે અને આ ભૂલ સુધારીને દુકાનદારને 86 લાખને બદલે 1540 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું। એ બિલિંગનો ઇસ્યુ હતું, એના માટે અમે પર્સનલી અહીંયા આવ્યા છે। શું ઇસ્યુ હતો? રીડિંગનો ઇસ્યુ હતું, મતલબ એમના માટે। અને કેટલું બિલ આવ્યું હતું? 86 લાખનું બિલ આવ્યું અમને। હા, અને રીડિંગ ઇસ્યુ હતું, એ રીડિંગ સોલ્વ કરી અને હાલમાં એમને રિવાઇઝ બિલ આપી દીધું છે। કેટલું આપ્યું? અત્યારે 1540 રૂપિયાનું બિલ આપ્યું છે એમને। એટલે ભૂલ કોની હતી? બિલ આમાં ટાઈપિંગ મતલબ એરર હતી, મીટર રીડરની। એમ મીટર રીડિંગ? હા, તો આ જે હવે ભૂલ સુધરી ગઈ? રિવાઇઝ કરી નાખી મતલબ। આમ વીજ વિભાગની બેદરકારીને કારણે અનેક વખત આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે, જેમાં વલસાડની આ વધુ એક ઘટના બની, જે બાદ વીજ વિભાગે પોતાની ભૂલ સુધારી છે। આમ તો લાઇટ બિલ વાળા બહુ લચ્છા મારતા હોય છે અને જોયા જાણ્યા વગર લાખોનું બિલ ધરાવી દેતા હોય છે। જે બિલ 1500 થી 2000 નું હોય તેને લાખોનું કરી નાખે છે અને છેલ્લે ભૂલની ખબર પડતા સુધારી નાખે છે। આ દરજીને ત્યાં પણ 86 લાખનું બિલ આવતા તેઓ ધબકારો ચૂકી ગયા હતા, પરંતુ સદનસીબે વીજ વિભાગને પોતાની ભૂલનું ભાન થયું એટલે બધું ઠેકાણે પડી ગયું। આમ વીજ કંપની વાળાઓનો આવો વાટેલો ભાંગરો ક્યારેક કોઈના ધબકારા વધારી શકે છે। આ સાથે રોકાઈશું।